વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી। સાથોસાથ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સેન્ટર દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો। આદિજાતિ વિભાગ સાથે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું PPP મોડથી જોડાણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મુખ્યમંત્રીના હસ્તે જનભાગીદારી સાથેના જોડાણનું પ્રમાણપત્ર PSVTCના આચાર્ય અને સંતોને અર્પણ કરાયું હતું। વિકાસ અને વિરાસત બંનેને સમાન મહત્વ આપ્યું છે। હજુ હમણાં જ અયોધ્યામાં આપણે રામ મંદિર પર શાસ્ત્રોક્ત વિધિથી સંતવર્યોની હાજરીમાં ધ્વજારોહણ કરાવીને વડાપ્રધાનશ્રીએ સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમનો મહિમા કર્યો છે। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એવી ત્રિવેણી શાંતિ, પ્રેમ, કરુણાના સદગુણોને સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય પણ કર્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત અને સુસંસ્કારી સાથે આત્મનિર્ભર બનાવવાનું પણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેની પ્રતિ